ફરી એક નવી સવાર સાથે દોસ્તો હું છું આપનો મિત્ર જેડી. આજે છે હનુમાન જયંતિ. પ્રાર્થના કરજો જે તમારું સારું વિચારે છે એના માટે પણ, અને જે સારું નથી વિચારતા એમના માટે પણ, કારણ કે કશું જ અહીંયા કાયમ નથી દોસ્તો. આવી ગયો છું ઓફિસમાં, વિકીભાઈ મળી ગયા. આજે તો સૌથી પહેલાં જમવાનો કાર્યક્રમ પતાવી દીધો, કારણ કે આજ બપોર થઈ ગયો આવતા આવતા. તો સંજય બી ટિફિન લઈને આવ્યા હતા મારા મિત્ર, તો જમી લીધું છે. જો શર્માજી પણ બેઠા છે, અને આવતીકાલે એક નર્મદા પરિક્રમામાં જવાનું છે, એને લઈને થોડુંક શેડ્યુલ બની રહ્યું છે. પણ હવે કોણ જશે કોણ નહીં જાય એને લઈને હજી ચર્ચા અમે કરી રહ્યા છીએ. મળ્યા અને રૂપેશભાઈને કોલ કરી રહ્યા છે, કારણ કે મારે ને રૂપેશભાઈને અત્યારે જવાનું છે તાત્કાલિક ગાંધીનગર. વાત કરો સર જલ્દી. ઇલેક્શનની હા, તો સારા માણસો રાજકારણમાં હવે જરૂરી છે. સારા માણસોની જરૂર છે. પિતાને ફોન એક એપ્લિકેશન ડાઉનલોડ કરી મેં જમવા માટે તારા માટે. થેન્ક યુ. એક ઉપર એક ફ્રી આપ. થેન્ક યુ. हाँ, जिन्होंने कतरा पर भी साथ दिया दरिया लौटाएंगे. શું કરો છો તમે અત્યારે? બસ જસ્ટ ઓફિસ આવ્યા, કામકાજ કરીશું 10 વાગ્યા સુધી. 10 વાગ્યા સુધી. કેટલા વાગ્યાની શિફ્ટ છે આજે તમારી? મારી શિફ્ટ 1 થી 10 ની. અવાજ બેસી ગયો છે? નહીં, ઓલ ઓકે. તમે ધીમે બોલો છો. કુમારના ઘરેથી શું કરે છે એમને આપણે મળીએ. ક્યાં મૂક્યા કુમારને? બુલેટિનમાં છે. તો ડિસ્ટર્બ. કુમારનો હું અલગથી વર્ઝન લઈ આવું હમણાં જઈને. ટિફિન લાયા કુમાર માટે? ઠીક, લાવવું જ પડે. મારો વરને થોડી ભૂખ્યા રાખો. ના રખાય. તમને બતાવજો, કુમાર છે ને સ્ટુડિયોમાંથી ન્યૂઝ વાંચે છે, એટલે આપણે ડિસ્ટર્બ નહીં કરી શકીએ એમને. એ હસી રહ્યા છે એટલે એમને કદાચ ખબર પડી ગઈ છે. જો ઝૂમ કરીને બતાવું, એમને ખબર પડી ગઈ છે કે હું લઈ રહ્યો છું. આ બાજુ જુઓ, કદાચ કુમાર આ બાજુ જુઓ, જોયું. તો રિપોર્ટરને કેવી રીતે મોકલવાના? જો બે તો રિપોર્ટરો લઈ જાય. એક તપસ્વી ભાઈ લઈ ગયા, રૂપેશ સેન લઈ ગયા, એક ધર્મેશ. અચ્છા, રૂપેશભાઈ જોડે હા ને ગાડી, તો એ અમે જોડે જ જવાના, તો એ જ ગાડીમાં કદાચ જઈશું. હવે એ જોઈ લેજો. હવે એક તમે લઈ જાય, ત્રણ ગાડી જાય એટલે બે માં તમારા રિપોર્ટરો માટે કરવાનું છું. ઓકે. એટલે મારે 18 કિલોમીટર પરિક્રમામાં આપણે ચાલવું પડશે. સવાર 3 વાગે નીકળવાની વાત છે, 8 વાગે પહોંચીએ, 8 વાગે ચાલીએ, 5 કલાક ચાલીએ, પછી રાતે રિટર્ન આવીએ. આમ રાત્રે ચાલીએ ને તો થાક ઓછો લાગે આપણને. યસ. પણ રેવા તમારો થાક ઉતારી દેશે પહોંચ્યા. હા, રૂપેશ સર આજે ટિફિનમાં જુઓ દાલ બાટી લાવ્યા છે. ચૂરમા ભી હે. વાહ, क्या बात है. हनुमान जयंती के उपलक्ष्य में दाल बाटी चूरमा. वाह सर, रोज ले आइए ऐसा कुछ न कुछ. અમે આવ્યા હતા ગાંધીનગર, એક વેબ સંકુલ નામની સંસ્થા છે અમારા મિત્રની, વિકાસભાઈની. ત્યાં મિટિંગ કરવા. મિટિંગ પતી છે ને હવે જઈએ છીએ અમે અમદાવાદ. ભાઈ આજે 2 મિટિંગ હતી, અમે અને રૂપેશ સરે બંને મિટિંગ પતાવી છે, અને જુઓ સાંજ ઢળી ગઈ છે. અમારી એક ટીમ તો આજે જવાની છે નર્મદા પરિક્રમા કરવા. અમારે પણ જવાનું હતું, પણ સંજોગો વસાત અમે નહીં જઈ શકીએ, કારણ કે અમારે આવતીકાલે પણ સવારે એક મિટિંગ છે. તો સાહેબને બધા અમારો બધા મિત્ર વત્રો બધું ગ્રુપ જશે પરિક્રમા કરવા માટે. સવારે જ જશે ને સાંજે પાછા આવશે. અને અત્યારે અમે જવા નીકળ્યા છીએ અમદાવાદ. તો ભાઈ અમારે હવે ઇલેક્શન છે, તો એને લઈને ગાડી આખી બનાવવાની છે. તો એને લઈને ભાણાભાઈએ માપ તો લીધું છે, પણ એ સમજાઈ રહ્યા છે કે કઈ જગ્યાએ લોગો આવશે, કઈ જગ્યાએ શું આવશે. હા, સમજાવો. બોનેટ ઉપર શું આવશે? બોનેટ તો આ બાકી બધું અહીંથી અહીં સુધી, હા, અહીંથી અહીં સુધી ટેક્સ, બરોબર. સેમ એ રીતે અહીંથી અહીં સુધી, અહીંથી ટેક્સ સુધી. ઓકે. અહીં પેટ્રોલની ટાંકી સુધી આવશે, ઓકે. જાંબલી કલર. ઓકે. આ જે ભાગ રહ્યો અહીંથી અહીં સુધીનો આ પિંક કલરનો આવશે આખો, એ ઠેક પાછળ બમ્પર સુધી. ઓકે. અને અહીં પાછો જાંબલી કલર આવી જશે. તો બોનેટ બનાવવાનું બાકી છે ને હજુ? બોનેટ બાકી. ઓકે. પેલી બાજુનો ભાગ ઇંગ્લિશમાં આવશે. અહીં સુધી પિંક કલર આવશે. ઓકે. અહીંથી પછી જાંબલી કલર આગળનું જાંબલીમાં થશે. ઓકે. આ બધું જાંબલીમાં થશે. ઓકે. અહીં સુધી ઓકે. અહીંથી પાછો રેગ્યુલર પિંક આવી જશે. ઓકે, એક પાછળ સુધી ડન. તો આગળનો ભાગ તો ડિઝાઇન કરી દે. બાકી. દોસ્તો આજનો દિવસ હેક્ટિક રહ્યો. જો કે અમારો રોજ દિવસ હેક્ટિક જ રહેતો હોય છે, અને
જે આજના નાના મોટા કામ હતા એ મેં બધા પતાવી દીધા. આઈ હોપ કે મારા વ્લોગ હું જે રોજબરોજ બનાવું છું, મીડિયાવાળા મિત્રોની લાઈફ કેવી હોય છે, સવારથી જાગીને સાંજ સુધી શું કરે છે, તો આપને ગમતા હશે. આપનું કોઈ સૂચન હોય તો મને આપજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપનું કંઈ પણ સૂચન હોય તો એની ટાઈમ આપ કમેન્ટ કરજો, હું એની નોંધ પણ લઈશ. અને આજના દિવસના આ વ્લોગની આપણે કરીએ છીએ અહીંયા પૂર્ણાહુતિ. મને આપશો રજા. નમસ્કાર. કામ તો મોડે સુધી ચાલવાનું છે, પણ હવે વ્લોગ હું નહીં બનાવી શકું મોડા સુધી, એટલે હું અહીંયા પૂરું કરું છું. જય શ્રી કૃષ્ણ.